સુરેન્દ્રનગરમાં પ્રતિબંધ પ્લાસ્ટિક નાખનારાઓ પર તંત્રે તવાઈ બોલાવી છે। સુરેન્દ્રનગરની રહેણાંક ઉમિયા ટાઉનશીપમાં ફાકીના કારખાનામાં મહાપાલિકાએ દરોડા પાડ્યા હતા, જ્યાંથી 1000 કિલો પ્લાસ્ટિક સહિતની સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે। આ કારખાનાઓમાં ફાકી માવાનું ઉત્પાદન કરી રાજ્યભરમાં સપ્લાયનું કામ થતું હતું। પોલીસે 1000 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આજે જે છે ઉમિયા ટાઉનશીપ છે, ત્યાં બાજુમાં શેરીમાં એક મકાન આવેલું હતું, ત્યાં હોમ માવાના પાર્સલ તરીકેનું કારખાનું ચાલુ હતું, ત્યાંથી પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે। તો અંદાજિત નગરપાલિકાની સોલિડ વેસ્ટની ટીમ દ્વારા અંદાજિત 1 લાખ કરતા વધુના માલને જપ્ત કરવામાં આવ્યો છે અને સિંગલ પ્લાસ્ટિક જે બેન છે તેના ઉપર પ્રતિબંધ લાદે તે માટે કાર્યવાહી કરવામાં આવેલ છે। તો સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, શું જાણકારી કારખાના ઉપર જે રીતે તવાઈ બોલાવવામાં આવી છે? જી ફઝલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના જે 80 ફૂટ રોડ વિસ્તાર આવેલો છે, ત્યાં રહેણાંક મકાનમાં જે ઉમિયા ટાઉનશીપ આવેલી છે, ત્યાં આ જે ઓમ જે માવા આવે છે ફાકી, તેના કારખાના ઉપર મહાનગરપાલિકા દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને દરોડા પાડી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે માવાનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આ માવાઓ સપ્લાય કરવામાં આવતા હતા। ઓમ નામની જે કંપની ચલાવવામાં આવતી હતી, તેના ઉપર મહાનગરપાલિકાની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી અને દરોડા પાડવામાં આવ્યા છે। 1000 કિલોથી વધુનો પ્લાસ્ટિકની સામગ્રી જપ્ત કરવામાં આવી છે અને કમિશનર દ્વારા હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ખાસ કરીને જે આ માવાનું કારખાનું ચાલતું હતું, જેને લઈને સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમમાં મૂકવામાં આવતું હતું। હલકી કક્ષાના ગુણવત્તાનું પ્લાસ્ટિક વપરાશ કરી અને માવાઓ ફાંકીઓ બનાવવામાં આવતી હોય અને સમગ્ર ગુજરાત રાજ્યમાં સપ્લાય કરવામાં આવતી હોવાનો પણ હાલમાં ધડાકો થયો છે। 1 લાખથી વધુની રકમના માવા સહિતનો મુદ્દામાલ હાલ મનપાની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને જે આખું કારખાનું ચલાવતા હતા તેમની સામે જે ઉદ્યોગકારો છે તેમની સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાલ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા શરૂ કરવામાં આવી છે। જી આભાર।